મિત્રો વાજી જશે 6:30 અને જો આપણે આટલી માંડી નીંદ નાખી જો આપણે ઓલું વાળામાં લેવાઈ ગયું દીધો દી આથમાં કેવી મસ્ત નજારો આવે છે તો તમે યાદની તૈયારી છે અને એ વાળામાં આપણે લઈ નાખ્યું ને જો આપણે આટલું પટ્ટે લઈ નાખી. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં ને મિત્રો? આપણે મજામાં છીએ. જો આપણે જાગીને શેરાઈને કાકા એટલે વેવો છો ને મસ્ત તો પીવી ગયો એમ તો એટલે વાગી જશે 8 ને એમાં કાકા એટલે વેવો છો કેમ કે આપણે જવાનું છે ભાગ્યમાં રોજ ભાગ્યમાં જવાનું થાય છે કેમ કે આડા કામ જ થશે. વરસાદ આવતો એટલે આપણે વાડી જતા હવે તો આજ કાલ તો આપણે દવા છાંટી માંડવીમાં આજ તો માંડવીમાં ખડ લેવાનું છે. ખોડા મળશે એ માંડવીમાં ખડ લેવાનું છે કેમ કે ખડ બહુ છે રાપમાં નડે ને એટલે હું જો મિત્રો અને ફૂલડા તો ઓછા થઈ ગયા તમે ખાલી આ બીબડા જો બીજો મોટો લુસકા છે જો લુસકા ખાલી અડવી કે થઈ જાય. અમારું લેવું આડા પડી ગયા હતા ઉપર નહીં ફૂલડા તો ઓછા પડે જાય. હવે થોડાક દે છે પછી તો ફૂલડા નહીં આવે પછી તો એ આવ ઉકલી જ જાય છે એવું છે બધું. હાથમાં કાકાનું એટલે ઘડીક રહું ને કમારા પૂણી આવે પછી આપણે એટલે ઝાકળ એટલે 8 વાગ્યા નકર તો હટો યાદ આવી પણ ઝાકળ હતો એટલે આપણે ઘડીક સિરાવીને એવું કર્યા કે 8 વાગી જાય હવે જઈને એટલે નીંદવા મળશે. હોય ઝાકળ તો છે જ તેમ તો બહુ ઝાકળ છે પણ તોય નીંદવા મળશે આપણે. હું તે હાલો ઘડીક આપણે રહ્યું પછી હમણાં વ્યાજી ભાગ્યામાં ફાઇનલી મિત્રો જો આપણા ભાગ્યામાં પહોંચી ગયા છે. જો આપણે કપામાં વ્યવા છે આંટો મારવા કપા જો આડો પડી ગયો હે જો એટલે જીંડવા થઈ ગયા તો અમુક ડાળી ભાંગી ગયા છે. મોટો કપા હતો એટલે આડો પડી ગયો અંદર ઉલપા નહીં પડ્યો બહુ ઉલપા જો આ ધંધો હુઈ જ ગયો હે અને તાવડી ગયો અંદર તો કોક ડાબકા જો થોડોક વધુ મોટો હતો હોય છે જો હાવ ન કરતો કેવડો મોટો હતો આપણા વ્લોગમાં તમને દેખાડ્યું હતું દવા છાંટતા હોય ત્યારે. એટલે માંડવી નીંદી પણ જે ઝાકળ ફેરવશે ને ગારો વાંધો થાય એવું એટલે હેઠે ગારો હોય ને ઝાકળ ફેરવું એટલે ગારો થાય ઘડીક જવા દેવી તડકો છે એટલે હમણાં ઉકાઈ જાય છે એટલે ઘડીક મેં કે પડા માટો મારો વેવી નીંદવાઈ થઈ ગયા અને આડો પડી ગયો છે. હવે જો માન અંદર હલાય દવા છાંટામાં હલાય ને એવું થઈ ગયું જો દવા છાંટો ત્યારે જોયું જાય છે હવે જો એવું છે બધું. ચાલો હમણાં ઝાકળ ઉડી જાય ને પછી આપણે નીંદવાનું ચાલુ કરી દઈએ માંડવી. ફાઇનલી મિત્રો જો આપણે માંડવીમાં ખડ લેવા વ્યાવા સીવી એટલે એ માંડવીમાં નહીં આપણે તો આ માંડવીમાં ખડ લેવા વ્યાવા સીવી. આમાં જો નકરો હાટોડો છે થોડો એટલે ગુંડે છે એવો જો દેખાતો નહીં તો પણ થોડોક છે થોડોક અહીંયા છે એવા મોટા ગુંડે જો કાંઈ પાથરો કર્યો એટલે હાટોડો ખાલી લેવાનો છે. એમાં ઝાકળ હતો એટલે જો આવો કાંક છે એટલે તરત પોસો એટલે ખેંચાઈ જાય છે. ટેગલા ગીરા બે એક પણ કર્યો એક અહીંયા કર્યો એટલે કે જે ઝાકળ ન ઉડે કે આપણે એમાં લઈ નાખ્યું. આમાં એનું બીજું ખડતો નથી જવો તમે કેમ કે આમાં આપણે ખાઈને દવા છાંટી હતી ને પછી આપણે નીંદ્યું હતું એમાં દવા નહીં છટાણી એટલે એમાં બધું બહુ ખડશે એટલે એ ના તમને દેખાડે પેલા આપણે થોડો ખાટોડો લઈ લેવી કાંઈ એમાં ઝાકળ ઉડી જાય. હું કેમ કે ઢોરને નાખવાનું એટલે ગારાવાળો ન થાય ને એટલે ફાઇનલી મિત્રો જો આપણો હાટોડો લેવાઈ ગયો અને જો આપણે એટલો ઢગલો કરી નાખ્યો તમે લેવા ગયો મોટો આવડો ઢગલો થઈ ગયો મસ્ત સોખો થઈ ગયો એટલે ક્યાંક ઘેર હતો એટલે પાળામાં નાખી દીધો અત્યારે પછી આપણે નાખી દઈશું વેરુમાં. હું હાલો અત્યારે આપણે વ્યાજે ઓલી માંડવી નીંદવા આવે. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી જશે ને જો આપણે આ માંડવી હા હુકાઈ ગઈ છે જો ધીમે હા ઓલી થઈ ગઈ છે જો આપણે કાલે ચેહી હતી જો હા ઓલી થઈ ગઈ છે. હવે રાપ ડાયરેક્ટ મારવાની છે આપણે થોડું ગાર ઓલો થાય એટલે કરી હેઠાણ થોડું ખાઈ રહી છે સીબડા વેલો હે કડવો એટલે આમાં આપણે ખડ લેવાનું હોય પછી અઠાણું છે બહુ એવું છે બધું ને પછી નકર હવે આથી ખેવાનું થાશ હું એટલે હવે વરસાદ ન હોય તો આપણે રાખ મારી દઈશું સુકાઈ જાય છે એટલે હવે આ હટ લેવી પડે એમ થવાનું હા ઓલી થઈ ગઈ છે અને વાંચી જશે 10 નતા ઝાકળ ઉડી ગયો છે. હવે તડકો જો કાઢ્યો 10 વાગ્યા મેં થોડોક નાસ્તો કરીને પછી આપણે માંડવી નીંદવાનું ચાલુ કરી દેવી કેમ કે બે દી નીંદે છે વાર બહુ લાગે એવું હેઠાણું બહુ છે. હું જો પપ્પા ટીંગાય છે કુરકુરિયા થોડા ખાઈ લેવી પછી આપણે માંડવી નીંદવાનું ચાલુ કરી દેવી. ફાઇનલી મિત્રો જો આપણે માંડવી નીંદવાનું ચાલુ કરી દીધું હોય ને જો આપણે એટલે સાડી પહોંચી ગયા છીએ
કોળજું કરતા જઈએ આપણે ને જો માંડવી મસ્ત સ્વચ્છ થઈ જાય છે ખડાય છે ને માંડવી થાવ પાલો ખેરી જ જો છે ને હાવ પાછી થઈ ગઈ છે એટલે 98 ગોળે ખાઈ રહીશ બાકી તો અહીંથી આવી થઈ ગઈ છે હાવ ઝીણી ઝીણી થઈ ગઈ છે આ થોડીક વધુ ઓલી થઈ ગઈ છે જો ઝાડવા હોય લેતા આવ્યું છે એટલે હાવ સ્વચ્છ કરતા આવ્યું છે એટલે રાપમાં નડે ને એવું પછી ઉપાડાનો ખરા છૂટે ને એટલે ચાલુ અત્યારે આપણે માંડવી નીંદવા મળવી કાંઈ કા ફાઇનલી મિત્રો જો આપણે માંડવીનું એટલું વાળામણ કરી નાખ્યું છે એટલે જો અહીંયા લગન લઈને નીંદ નાખ્યું આંબલી પહોરા હેઠાણું બાકી છે એટલે અહીંયા લગન નીંદ નાખ્યું એટલું જો એટલે 12 વાગે આવી જાય મેં કીધું ઓલા છાંટે જઈને પાણી પીવી ઘડીક પાછા નીંદશું એટલે 12 વાગે તો પછી આપણે વેદેશું વાળીને થોડીક કોળી વેલા છાંટે લેતા જ આવ્યા એટલી ઉપડે એટલે પછી તો આપણે સલાખમાં હાઈ નાખશું ચાલો ઘડીક આપણે જે નીંદશું ને પછી આપણે વેદેશું વાળીએ બપોરો કરવા ફાઇનલી મિત્રો વાજી જોશે એક ને જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો અને બપોરો કરીને જો થવામાંથી 2 વાગે જો આપણે ભાગ્યમાં શીપડા આણ્યા ત્યાં ઉચવાસ કાચલી કરી મસ્ત મીઠા પલાળે આપણે જે ઓલા વહેલો હતો એ જેમાં ઓલા માંડવી વહેલો હતો એમાં એટલે કડવા શીપડા હતા એની કાસેલીઓ થાય પવન જેવો મિત્રો મસ્ત પવન આવે છે વાદળા થવા મીઠા છે અત્યારે સારો થઈ ગયો એટલે પછી આવીને ડાયરેક્ટ આપણે ઈટ પગમાં એવી ઠેબામાં આવે છે એટલે ત્યાંનું કેમેરા ભર્યું એટલે એવું થાય ને આવીને તરત આપણે પહેલાં તો આપણે 12:30 વાગે આપણે પહોંચી જતા એટલે 5 મિનિટની વાર અત્યારે આપણે વિડીયો અપલોડ કરી જતા પછી મેં બપોરો કરીને બોલવામાં થવામાં જઈશું આપણે બપોરો કર્યું ને એવું કર્યું કાંઈ એક વાગી ગયો વિડીયો આપણે પહેલાં અપલોડ કરી તેમ કહેતા જો એટલે વિડીયો તો આપણે 12:30 અપલોડ કરી દેવી 31 મિનિટનો ફેર થાય જ્યારે ખટ અપલોડ ન થાય એટલે જો પછી તડકો કાઢ્યો એ અત્યારે બપોરો કરીને આપણે થવામાંથી વ્યાવા જેવી કાંઈ લે આપણે તો મોણ નાખી દઈને હૂકવી દે તડકાય નહીં હવે સાંજે પછી આપણે આવીને લઈ લઈશું એને ભઠ્ઠા ફેંકીને ખાવાનું હોય રોટલા શાકે એ તો તમને દેખાડે ત્યારે આપણે એ તો ઘણાથી હુકાવા દેવી પડે હું મસ્ત બાકી હાલો અત્યારે બીજું કંઈ કેવું નથી અત્યારે ઘડીક તડકો બહુ છે અને અત્યારે આપણે હવે બપોરો કરી લેતો ઘડીક હવે સુઈ જાય પછી બપોર પછી ભાગ્યમાં જવાનું છે એટલે ઘડીક ખાલી આપણે સુઈ જઈએ ફાઇનલી મિત્રો વાગી જશે 3 ને જો આપણે ભાગ્યમાં પહોંચી જશે ને એવું છે આપણે લઈને છે ને આપણે પાછા આંબલીએ પહોંચી જશે એમાં ખાઈ ખડ આવે જોવો તમે ખડ તો બહુ આવે છે એટલે માંડવી કરતાં ખડ વધુ છે એવું છે તું ચાલો આપણે હવે નીંદવા મળવી કાંઈ કાન પછી મળવી ફાઇનલી મિત્રો વાગી જશે 9:30 અને જો આપણે એટલી માંડવી નીંદ નાખી જો આપણે ઓલું વાળામાં લેવાઈ ગયું દીધો દી હાથમાં કેવી મસ્ત નજારો આવે છે તો તમે હાથની તૈયારી છે અને એ વાળામાં આપણે લઈ નાખ્યું ને હવે જો આપણે આ એટલું પટ્ટે લઈ નાખી પણ એ લગન ઝટકાની ડીશ છે તો આપણે અહીં મીકતા પહેલાં અત્યારે તો ધ્યાન રાખવા મીકતા નહીં હોય કેમ કે તું અડી જાય એટલે તુંને એવું અડી જાય છે એટલે આપણે બેસા છે એટલે મીકતા પછી જો આપણે અહીંયા લગન નીંદ નાખ્યું ઊંટલી પટ્ટી કાલ થાય કે આપણે માંડવી નીંદ નાખવાની અને પમદી આપણે રાપત મારવાની છે એટલે કાલ કાંઈ સાટે નીંદ નાખશું અત્યારે પહેલાં આપણે ખડ હાઈ લીધું ખડ પીડ્યું હતું એ બધું હાઈ લીધું મારા બાજુ લઈને જાય છે મસ્ત વ્યૂ આવે છે દિયાતમાં તૈયારી છે ને હવે આપણે ઘેરે જવાનું ટાણું થઈ ગયું એટલે વ્યાજ આડાવાળા ઢોને નીંદ નાખવાનું એટલે પાવાનું હોય છે એટલે વ્યાજ એવી અહીંથી આપણે ઘરચી દેવી ઘડીક મેં કે માર્ગે ઉભો રહો કે મારા આપણું ગાડી લઈને આવે ને પછી આપણે વ્યાજ એવી વાળીએ જો આપણે ભાગ્યમાં વ્યાવા છીએ ને જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ જો આપણે ધાવામાંથી વ્યાવા છીએ જો આપણે બપોરે સૂચવી દઈએ ત્યારે આપણે ભેજી કરવાની જાય જેમ કે રાતનો ઝાકળ આવી જાય તો બગડે જાય એટલે સવારે એટલે સાંજે ભેજી કરી લેવાની પછી સવારે તપી દેવાની ઝાકળ વેવા જાય એટલે આવીને તરત આપણે નાહી નાખ્યા પછી મેં કીધું હવે ધાવામાંથી જાવી તમને ખબર આપણે ધાવામાંથી 5-10 મિનિટ તો બેસવાનું હોય ભાગ્યમાં જવું હોય તોય તમે કહેતા છો આ ઈઠું કામ મી પગમાં જ નીકળી આવશે આપણે ધ્યાન હોય ફોન આમું ને ડાયરેક્ટ પગમાં આવી જાય કાંઈ ઉપાય નહીં એટલે આડાળો રખડતો જાય ને બોલો ચાલુ એટલે બોલતો જાય મજા આવે હું આમ રખડતા આવ્યું એટલે બાકી તો અંધારું જે થોડું થોડું થવા માંડ્યું છે તો દી ચારનું આપણે ભાગ્યમાં અત્યારે ના હતા કાં એટલે હાથમાં ગયો તો પછી તો દી હાથમાં જાય પછી તો ગાય અંધારું થઈ જ જાય તમને ખબર છે
કાંઈ ગાથે જાય હું જો આજ તો ગોપાલ આજ આખા વ્લોગમાં ન આવ્યો, કેમ કે હવે આપણે ભાગ્યમાં જવાનું થાય છે એટલે ગોપાલ ઓછો જ વ્લોગમાં દેખાય છે તમને, નકર તો દેખાય એમ. હવે તો આપણે કાલથી ભાત લઈને વ્યા જઈશું, કાલનું જ નહીં જાય, કેમ કે પછી તો આપણે હવે ભાત લઈને જવાનું થશે, કેમ કે કપ્પા વીણવાનું હવે તો એક તારું કામ જ થશે, કપ્પા અને માંડવીને એવું હતું. હવે તો અહીંયા ઘરની વાળી કપ્પા વીણવાનું, ભાગ્યામાં કપ્પા વીણવાનું છે, એટલે બહુ તવડી જશે. આજ આપણે બપોરે આંટો મારવા જતા ને, એટલે સવારમાં આપણે ઝાકળ ત્યારે આંટો મારવા ગયા અંદર આપણે જોયું હતું, એટલે બહુ તવડી ગયો છે અને દૂરે પડી ગયો. તમને વીણું ત્યારે દેખાડીશ ને. અત્યારે તો કપડે ખોવડામાં રહી માંડવી એને આપણે લેવાની છે, કાલનું જે આપણે ખડ લેવાનું છે, એટલે ખડ તો લેવું જ પડે, નકર ઉપાડા સડે, એટલે ખડ પહેલાં લઈ નાખશું ને પછી પામી દીધું આપણે રાપ મારવાની છે. એવું લાગે તો વ્લોગમાં બહુ ઓછા વ્લોગ આપણે આવશે, કેમ કે ટાઈમ પ્રમાણે હોય ને આખો દી કાંઈ શૂટ થાય નહીં સરખું, કેમ કે હવે તો એક ધારું કામ ને હતું એટલું જ કામ આવી ગયું, કેમ કે આપણે સહાજી તો બહુ એટલે કાંઈ કામ જ નથી કર્યું, આજથી ને ચાલુ કર્યું છે ને એક દી દવા છાંટીથી, એટલે વ્લોગ સેમ બનાવીશ એટલે તોય તમને દેખાડતો જાય માંડવી ભેજી કરીને. એવું તોય એવું લાગે તો દેખાય, નકર તો આપણે એક બે થી પછી નવરા રાત્રે ઉતારીશું. અત્યારે આપણે બહુ એવું કાંઈ કામ નથી એટલે ઉતારી લેવી વ્લોગ. કોમેડી વિડીયો તો આવશે જ તે મિત્રો, જેમ કે કોમેડી વિડીયો જો આપણે બપોરે ભાત લઈને વ્યા જઈએ ને, મારે રોજ બપોરે ઢોરને નીર નાખવા આવવાનું હોય, એટલે 1 વાગે આવવાનું, 1 થી 2 ગણા એટલે કલાક વિડીયો આપણે બની જાય, એટલે 1-2 બનાવી નાખ્યું, એટલે એક દી ન બનાવવાનું, રોજ એક બનાવ્યું તોય આપણે હાલે. એટલે કોમેડી વિડીયો તો આવશે તે, વ્લોગ નહીં આવે. કોમેડી વિડીયો તો આપણે પોરે એમ જ કરતા હતા, બપોરે આવતા હતા ત્યારે બનાવી નાખતા હતા. હવે તો જો જયસ આવશે, કેમ કે હમણાં દિવાળીનું વેકેશન પડે જશે, એટલે જયસ આવશે એટલે મજા આવશે વિડીયો બનાવવાની. જયસ હોય તો મજા આવે, કેમ કે 3 જણા થઈ જાય એટલે એકા બીજે ઉતારી મજા આવે. હું આ તો મારે બે નામ હું ઉતારવાનું થાય ને, કાં ઘોડે મીચવી પડે, અને એ ભાંજી ગઈ છે, બીજ લેવા જવાનું થાય છે. જો અહીંયા પડી છે એક ટાંગો આમ છે ને એક આ બીજો ટાંગો ભાંગી ગયો છે, એટલે હવે એ હાલ એમ નથી. આપણે 10 જણ જાય ત્યારે પાછી એક આપણે લેતા આવીશું કોમેડી વિડીયો બનાવું. હાલો આપણે ધાવામાં ઘડીક બેસીશું ને વ્લોગ આજનો અહીં પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.